તો જય શ્રી રામ બધાને। તો અત્યારે અમારે જવાનું છે રામાપીરના દર્શન કરવાનું છે। તો ગાડી થઈ ગઈ છે અમારી તૈયાર, તો નીકળી જાવ રામાપીરના દર્શન। અને આ ઢાળ એવો છે મિત્ર, ઉતરે એનથી જ ઉતરે। તો રોડ ઉપરથી અમે નીકળી ગયા રામાપીરના દર્શન કરવાની છે। અને આગળ મારા બાપુ અને હું પાછળ નીકળી ગયા અમે રામાપીરના દર્શન કરવાની છે। મારા બાપુ ફટાફટ ગાડી આગળ કરીને નીકળી ગયા છે દર્શન કરવાની સાઈડ। ગાડી મિત્રો 40-50 ચાલે છે। અને વચમાં ઊભા રહી કે મારા બાપુ કે મને ગાડી ફાવે છે ને તમે એની ગાડી લઈ લીધી ને મારા બાપુ એ ગાડી આંકે। તો અમે નીકળી ગયા પાછા રામાપીરના દર્શન કરવાની સાઈડ। અને એના મિત્રો માહોલ પણ હતો થોડોક ઠંડો, કેમકે અમારા ગામમાં વરસાદ છે। તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરજો। ઓલા ભાઈ મને આ રિક્ષાવાળા આગળ નહોતા વધવા દેતા, નડતા હતા બિચારા। ગાડી એમ મૂકી દીધી છે સરસ મજાની। તો અત્યારે મારે જવાનું છે અંદર દર્શન કરવાની સાઈડ। એની પહેલાં મારા બાપુની ગાડી પાર્ક કરી દઉં હું। અત્યારે હું જાઉં છું બહાર, કેમ કે ગાડી મેં થોડીક અંદર જ પાર્ક કરી નાખી છે। એનું તમે પબ્લિક જોઈ શકો છો। મારા બાપુની ગાડી મૂકી દીધી છે અમે અહીંયા અંદર। અહીંયા નદી પણ મિત્રો ભરાઈ ગઈ અને મેળો પણ તમે જોઈ શકો છો, સરસ મજાનો મેળો પણ ભરાણો છે અહીંયા। તો એમ તમે જોતા મારા 3 દિવસના વ્લોગ જોતા જોજો, તમને બધી ખબર પડી જાય કે રામાપીરનું અહીંયા શું છે શું નહીં। આખા મેળાનો ફૂલ વ્લોગ મેં મારી ચેનલમાં મૂકી દીધો છે, તમે જોતા આવજો। રામાપીરને માનતા હોય તો જોતા આવજો। અત્યારે તમે જોઈ શકો છો અહીંયા 150ના 2 રૂમાલ પણ વેચતા હતા। મેં કીધું ભાઈ અમે ખુદ ચાલીનો એક લાવી, તમને 150ના 2 કેમ વેચો? તમે જોઈ શકો છો અમે જાવી છીએ અત્યારે અંદરની સાઈડ। અંદર મિત્રો કાલ કરતાં પણ વધારે ગરદી થઈ ગઈ। ત્યાં સરસ મજાના ગીત પણ સરસ બધું વાગતું હતું। અંદર આવીને મેં સરસ મજાના રામાપીરના દર્શન કરી લીધા। રામાપીરના દર્શન કરીને કાંઈક અલગ જ અનુભવ થાય। અને તમે પબ્લિક જોઈ શકો છો, સરસ મજાનું પબ્લિક છે। રામાપીરની ચારે બાજુ જેટલા ભગવાન હતા અમે બધાના દર્શન કરી લીધા છે મિત્રો। સરસ મજાના રામાપીરના દર્શન કરવી છીએ અમે। અને રામાપીરના દર્શન કરવાની મજા બહુ આવે। અમે લગાતાર 3 દિવસથી આવી છીએ, તમે જોઈ શકો છો। અત્યારે અમે જાવી છીએ પડખે બીજા રામાપીરનું મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા જાવી છીએ। તો અત્યારે હું જાઉં છું પડખે નવા રામાપીરના દર્શન કરવા। આ જો નવા રામાપીર છે, દર્શન કરી લીધા અમે સરસ મજાના। નીકળી ગયા અમે પ્રસાદી લેવાની સાઈડ। આવી ગયા અમે લાઈનમાં બે ઊભા રહેવા। તો ઓલા ભાઈ તમારે કેમેરા સામું જોતા હતા, બે ગયા આ છે દાળ ને છાશ, અને આ મારું આખું ભાણું છે। મેં થોડુંક લીધું, 2 લાડવા અને થોડા ગાંઠિયા ખાઈ પીને થઈ ગયો છું ફૂલ, ટાંકી કરી નાખી છે ફૂલ। નીકળી ગયા અમે બહાર, કેમ કે હવે પાછા અમે જઈશું ઘરેની સાઈડ। આવી ગયો મિત્રો ઘરે। ફરીથી મારે મારો ઢાળ ચડાવવો પડશે। 2 ઢાળ છે, હું તમને બતાવું વિડીયોમાં આગળ। આ છે બીજો ઢાળ, અને આને ચડાવવા પણ અઘરી વસ્તુ છે। આવી ગયો ઉપર, ગાડી સરસ મજાની મૂકી દીધી છે અહીં મેં અંદર। આવી ગયો ઘરેની અંદર અને થાકી ગયો હતો એટલે મિત્રો ઘડીક સૂઈ ગયો। પછી 5 વાગે ઊભો થઈ ગયો। અને આજે રામાપીરનું આખ્યાન પણ છે, તો સાંજે જોવાનું ભૂલતા નહીં। કાલને હું એનો આખ્યાનનો બ્લોગ મેં કીધું સારો